શું તમે જાણો છો કે જે રીતે તમારું શરીર થાકી જાય છે એ જ રીતે તમારું હૃદય પણ થાકી જાય છે। જેમ તમને થાક પછી આરામની જરૂર છે તેવી જ રીતે તમારા હૃદયને પણ થાક પછી આરામની જરૂર છે, પરંતુ મોટાભાગના લોકો શરીરને આરામ આપે છે, હૃદયને નહીં। જો કે આ બાબત તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે, માટે જો આ 7 સાઇન મળે તો ચેતી જજો। જ્યારે આપણે હૃદયની વાત કરીએ ત્યારે કેટલાક ચિહ્નો જો થાય તો તાત્કાલિક ડૉક્ટરને મળવું બહુ જરૂરી હોય છે। જેમ કે લેફ્ટ હેન્ડ સાઈડ છાતીમાં દુખવું, એ દુખાવો તમારે લેફ્ટ હેન્ડ સાઈડ ફેલાય, તમારે બરડે જાય, તમને જોમાં પેઇન થાય, તમને માથું દુખે ને ચક્કર આવે, તમારું શરીર ઠંડુ પડે ને ચક્કર આવે, તમને ધબકારા વધે કે તમને અતિશય થાક લાગે, ત્યારે સમજી લેવું કે કદાચ આપણા હૃદયને કોઈક ને કોઈક તકલીફ થઈ છે અને ડૉક્ટરને મળીને એનું નિરાકરણ કરવું બહુ જરૂરી છે। હૃદય એ આપણા શરીરના મહત્વપૂર્ણ અંગમાંથી એક છે। આના વિના શરીર 1 સેકન્ડ પણ કામ નહીં કરે। જો તમારું હૃદય થાકી જાય તો તેને આરામ આપો અને આ સંકેતને સમજો। શ્વાસ લેવામાં તકલીફ, જો તમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો ખાસ કરીને જ્યારે તમે કસરત કરતા હો અથવા તો સૂતા હો તો તેનો અર્થ એ છે કે તમારું હૃદય થાકેલું છે। હૃદયને તાત્કાલિક આરામ આપો। છાતીમાં ભારેપણું, જ્યારે છાતીમાં થોડો દુખાવો થાય, તેના પર બોજ હોય, જકડાઈ કે દબાણ હોવાનો અહેસાસ થાય તો તે હાર્ટ એટેક જેટલું ગંભીર હોઈ શકે છે। હૃદયને તરત જ રાહત આપો। થાક, જ્યારે તમે સતત થાકેલા હોવ, જો તમને કોઈ કામ કરવા માટે ઉર્જાનો અભાવ લાગે અને આરામ કર્યા પછી પણ સારું ન લાગતું હોય તો હૃદય ખૂબ જ થાકી ગયું હોઈ શકે છે। તુરત જ ડૉક્ટરનો સંપર્ક કરો। સોજો, જ્યારે પગ, ઘૂંટી અથવા નીચલા પગમાં સોજો આવે છે ત્યારે તે હૃદયના થાકની નિશાની છે। અનિયમિત ધબકારા, શ્વાસ દરમિયાન જ્યારે ધબકારા વધવા લાગે છે, ધબકારા એક સરખા નથી હોતા, ક્યારેક તે ખૂબ જ ઝડપ થઈ જાય છે તેમાં અને ક્યારેક તે ખૂબ જ ધીમા થઈ જાય છે, તો પણ હૃદયના થાકની નિશાની છે। ચક્કર, જો તમને સતત ચક્કર આવે છે, ઊભા રહીને ચક્કર આવવા લાગે છે અથવા તો ખૂબ જ હલકું માથું દુખે છે, આ પણ હૃદય થાકી ગયું હોવાનો સંકેત આપે છે। ઠંડો પરસેવો, જ્યારે તમને કોઈ સ્પષ્ટ કારણ વગર પરસેવો આવવા લાગે અને તે શરદી હોય છે તો તે હૃદયના થાકની નિશાની છે। હવે એ પણ જાણો કે એવી કઈ ઘડી છે જ્યારે તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ। તબીબોના મતે જ્યારે તમે કોઈ પણ સાદું કામ કરો છો અને તે દરમિયાન તમને તે કામ કરવામાં મુશ્કેલી પડે છે, આ સાથે જો રાત્રે ઊંઘવામાં તકલીફ થાય તો તે હૃદયના થાકનું કારણ પણ હોઈ શકે છે। જો છાતીમાં સતત દુખાવો થાય જે થોડી મિનિટો કરતાં વધુ સમય સુધી રહે તો તેનો અર્થ એ છે કે સમસ્યા વધુ ગંભીર બની ગઈ છે। જો ત્વચાનો રંગ વાદળી થઈ ગયો હોય તો પણ તે ગંભીર સમસ્યા છે અને આવી સ્થિતિમાં તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ। હૃદયને મજબૂત રાખવા માટે નિયમિત હળવી કસરત, આરોગ્યપ્રદ આહાર અને પૂરતી ઊંઘ જરૂરી છે। ખોરાક વિશે જાણકારી આપું તો હું હંમેશા કહું છું કે 4 સફેદ ઝેર આપણે દૂર રાખવું જરૂરી છે આપણા દિનચર્યામાં। એક, મીઠું એટલે કે નમક; બીજું, સુગર એટલે કે ચીની; ત્રીજું છે બટર, ચીઝ કે ઘી; અને ચોથું છે મેદો। આ 4ને આપણે જેટલું બને એટલું ઓછું કરી નાખીએ તો હૃદય, મગજ, કિડની, લીવર, આપણું આખું શરીર પ્રોપરલી સ્વસ્થ રહી શકે એમ છે। આપણે જ્યારે ખોરાક ખાવાની વાત કરતા હોઈએ ત્યારે હું હંમેશા બધાને કહું કે દેશી ગોળ છે, ખજૂર છે, મધ છે, મખાના છે, પ્રોટીનયુક્ત ખોરાક છે જેની અંદર પનીર આવી જાય, ફણગાવેલા મગ આવી જાય, દાળિયા ચણા આવી જાય, પછી ફ્રૂટ્સ છે, સલાડ છે, આનો જેટલો બધો વધારો આપણે ખોરાકમાં કરીએ એટલું સારું। એક બહુ જ મહત્ત્વની વસ્તુ કે આપણા કિચનની અંદર જ એવા દવાઓ અવેલેબલ છે, જો આપણે એને દિનચર્યામાં ઘોળી નાખીએ તો આપણા હૃદયને બહુ જ બેનિફિટ થાય એમ છે। જેમ કે તજના લાકડાનો પાવડર છે, પછી અજમો છે, મેથી છે, હળદર છે, તુલસી છે। આ બધી વસ્તુનો જેટલો આપણે યુઝ કરીએ આપણા ખોરાકની અંદર તો એ દવાની જેમ જ કામ કરીને આપણા કોલેસ્ટ્રોલને બી કંટ્રોલ કરે, આપણા બીપીને પણ કંટ્રોલ કરે।